શાસક સમાજનું નિર્માણ કરવું જોઈએ. જે સત્તામાં હોય એ સમાજને કોઈ માર ખાવાનો ન આવે. એ તો વર્ષોથી દેખાતો આવે છે કે આ દેશમાં મુઠ્ઠીભર મુગલ આવ્યા હતા, હુણ આવ્યા હતા, યહૂદી આવ્યા હતા અને અંગ્રેજ આવ્યા હતા. એ લોકો પર અત્યાચાર ન થતા કારણ કે એનું રાજ હતું. તો જેનું રાજ હોય એની કરતા મારી નોખાઈને કરે. તો જ્યાં સુધી બાબા સાહેબ અને કાશીરામ સાહેબે કામ કર્યું કે ભાઈ શાસક સમાજનું નિર્માણ કરવું જોઈએ, તો ગુજરાતની કોળી સમાજને, કોળી ઠાકોર સમાજ છે એ મોટી સમાજ છે અને ઓબીસી સમાજ તો ભેગી આવે જ છે. પણ કોળી ઠાકોર સમાજ ઉપર વધુ અત્યાચાર થતા હોય તો એને ભેગું થઈને એક જ નિર્ણય કરવો જોઈએ કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનું શાસન આવવું જોઈએ, એમને સરકાર બનવી જોઈએ. પછી કોની હેસિયત છે કે કોળી ઠાકોર ઉપર અત્યાચાર કરે? કોની હેસિયત છે કોળી સમાજ કે ઠાકોર સમાજની દીકરી ઉપર કોઈ છેડતી કરી જોઈએ? કોઈની હેસિયત છે કોળી સમાજની કે ઠાકોર સમાજની જમીન હડપ લે? તો સત્તા ઇઝ માસ્ટર કી. દરેક પ્રશ્નનું સોલ્યુશન માત્ર સત્તા છે. તો કાશીરામ સાહેબે કીધું કે જો દરેક દવા ઈલાજની એક જ દવા હોય સત્તા, તો સત્તા સિવાય કામ ન કરવું જોઈએ. અને વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે સત્તા વિના સાણ પણ નકામું. તો બાબા સાહેબે કીધું